શાસ્ત્રના અર્થ કરવાની પદ્ધતિને ન જાણે અને તકરારું કરે. જો આમ તો ચૌદરમલે કહ્યું છે આપતના વાક્યમાં ક્યાં છે? આપતના વાક્ય શું છે? તરતો દશાય અધસાય અખિલમ યુક્તમ, એના ઉપરથી આ વાત ચાલે છે બધી લી છે. સમજાણું? મૂળ ગાથા આપી છે મોક્ષ બાવડની. ભાઈ ભગવાન તો એમ કે છે કુંદાચા મોક્ષ અધિકારમાં કેટલા વ્યવહારના મોક્ષ માર્ગ, રાગને મોક્ષ માર્ગ કયો હોય, દયાદાને મોક્ષ માર્ગ કયો હોય, એ મોક્ષ માર્ગની અંતર દિશા નિશ્ચય થાય એમાં નિમિત્ત દીખીને કહ્યું છે. પણ એનાથી થાય એમ કહ્યું એમ નથી. એ વ્યવહારથી નીચે મોક્ષ માર્ગ થાય એમ નથી. સમજાણું? કાંઈ વ્યવહારથી મોક્ષ માર્ગ થાય એમ નથી, એમ જાણવું. જ્યાં છે લખ્યું ત્યાં નથી એમ માનવું. વ્યવહાર નહીં કે છે છે થાય છે, નિશ્ચય કે છે કે એમ નથી, છે માં નથી લગાડી દેવો. જેટલા કથન શાસ્ત્રમાં વ્યવહાર ના આવે, વ્યવહાર શબ્દ સ્વ આશ્રિત નિશ્ચય, પર આશ્રિત વ્યવહાર. એક તત્વને પરના આશ્રયના કથન ચાલે. આની સેવા કરી, આની આમ કર્યું તો આને હારો થયો, દવા કરી તો રોગ મટ્યો, અને બહુ ઉપચાર, એ બધા કથનો નિમિત્તના છે. એ એમ નથી. તેની પર્યાય તે કાળે તે રીતે થવાની ને થઈ તે સાચી વાત યથાર્થ છે. સમજાણું? કાંઈ અરે જગતની હરીભાઈ મેળામાં ખાય એવું ન મળે હો. જગતની હારી जो अधिकार मान माखन का मुख मात्र सातवा अध्याय वो माखन है, उसमें भी आ अधिकार सार सार निश्चित व्यवहार नो विवेक શું છે એને બતાવે છે. વ્યવહાર તો થોડું છોડ દેખીને પાત્રો ઘોડો થઈ જાય છે. જરી નિમિત્ત દેખ્યું કઈ વિકાર થયો, નિમિત્ત દેખ્યું હા એનાથી થયું. સમજાણું? કાંઈ શરીરને આત્માને આમ સંબંધ દેખી નિમિત્ત નું સંબંધ, હા એ શરીર આત્માનું છે, શરીર જીવનું છે, એમ વ્યવહાર થોડો થઈ જાય પાછું. ભીતને શરીર છે પરમાણુ, એમાં શું છે? પણ એના ઉદારી શરીરના પરમાણુ બીજી જાતના પરિણમ્યા છે. ત્યારે સમજાણું? કાંઈ એ નિમિત્ત સંબંધ દેખી શરીરની પર્યાય શરીરને કારણે, આત્માની પર્યાય આત્માને કારણે, ફક્ત બેનો નિમિત્ત સંબંધ દેખી વ્યવહારની ગોળો થઈ ગયો. એ આત્માને કારણે શરીર હાલે, શરીર હાલે એટલે આત્માને હાલવું પડે. એ માનતા તદ્દન જૂઠી. સમજાણું? કાંઈ નિમિત્ત આદિની અપેક્ષાએ નિમિત્ત ઉપચાર વ્યવહાર ઉપચાર કર્યો એમ જાણવું. અને એ પ્રમાણે જાણવાનું નામ બંને નયનું ગ્રહણ છે. જાણવાનું નામ ગ્રહણ છે. વ્યવહારને અંગીકાર કરવો, નિશ્ચયને અંગીકાર કરો એમ ગ્રહણ શબ્દનો અર્થ છે નહીં. એ પ્રમાણે જાણવું એટલે નિશ્ચય નહીં, મુખ્યતાથી જ્યાં કથન હોય નિશ્ચયનું તે યથાવત છે એમ જાણવું. વ્યવહારનું કથન હોય તો એમ છે નહીં. એમ જાણવાનું નામ જ બંને નયનું ગ્રહણ છે. બંને નયનું જાણવું એમ નામ ગ્રહણ છે. પણ નિશ્ચય પણ આદરણીય અને વ્યવહાર પણ આદરણીય, એ વાત ભગવાને એમ ત્રણ કાળ ત્રણ લોકમાં કહી નથી. જો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, વાત સિદ્ધ કરી દીધી, સિદ્ધ કરી દીધી. સમજાણું? કાંઈ જાણેલો પ્રયોજનવાન છે. આત્મા પોતાને આશ્રય સંયક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વને આશ્રય પામે, તેમાં રાગાદી મંદતા હોય, ભક્તિ પૂજા દાન દયા હોય તો એને જાણવા લાયક કહ્યું છે. એ વ્યવહારને ગ્રહણ કરજે એટલે કે જાણજે કે વ્યવહાર છે, જાણજે એમ કહ્યું છે. ગ્રહણ કરજે એટલે આદરણીય છે. એમ ભગવાને વ્યવહાર લઈને આદરણીય ક્યાંય કહી નથી. કથન શૈલીમાં આવે, વસ્તુના સ્વરૂપમાં એમ છે નહીં. સમજાણો? એ જાણવાનું નામ જ બંને નયું ગ્રહણ છે. પણ બંને નયુંના વ્યાખ્યાનને સમાન સત્યાર જાણી દેખો. એ નિશ્ચયના લખાણ સ્વતત્વ આશ્રય હોય એ હાચા, અને પરથી કયા હોય પરમાં એના એ હાચા. એમ સમાન
જાણી, સત્યાર જાણી, આ પ્રમાણે પણ છે અને આ પ્રમાણે પણ કઈ કર્મથી આત્મા રોકા વિકાર થાય ને આત્માથી થાય, બે વાત લ્યો કે બે વાત હોઈ શકે નહીં. બે વાત એટલે કે અહીં છે નિમિત્ત એનું જ્ઞાન કરતા નિકાન, એનાથી થયું નથી એનો નિકાન છે. કર્મથી વિકાર થયો નથી, આત્માથી થયો છે એનું નામ નિકાન. અસ્થિ ને નાસ્તિ નું નામ નિકાન છે. આનાથી થાય આનંદ નિકાન ક્યાં રહ્યો? તો પૂતળી વાત થયો. બે દ્રવ્યની એકતા થઈ. સમજાણો? શાસ્ત્રમાં બંને નયુના વ્યાખ્યાને સમાન ને હાચા છે એ પ્રમાણે પણ નિશ્ચયથી છે ને વ્યવહારથી પણ છે. એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો જાણવાયું કરવા કયા નથી, એ ગ્રહણ કરવાયું આ રીતે તો કયા. જો આ વાત અત્યારે ઘણો ફેરફાર માંગે છે. લોકો નહીં ને નામે ને શાસ્ત્રમાં લખાણ આવે, આ લખ્યું કઈ નહીં નું કથન, વ્યવહાર કે નિશ્ચય વ્યવહારનું કથન નિમિત્તનું જ્ઞાન કરાવા. પરમાર્થ બાથી વ્યવહાર કરતો એમ ન જાણે તો તેને બે હાથા બે નિશ્ચય ને વ્યવહાર આદરણીય તો એ મિથ્યા દ્રષ્ટિ થાય છે ને ભ્રમણામાં જાય.